તો 48 કલાક બાદ પણ સુરતમાંથી નથી ઓસર્યા પાણી। 48 કલાક બાદ પણ ખાડીના પાણી હજી સુધી નથી ઓસર્યા। ગીતાનગર સોસાયટીમાં હજી પણ પાણી નથી ઓસર્યા। કમરસમા પાણીમાં અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે। 2 દિવસથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરીને તેને બોટ મારફતે બહાર લાવવામાં આવી હતી। अब जुओ सूरतना दृश्यों में आपने बतावी दिया है અને જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હજી પણ કમર સુધી પાણી ભરાયેલા છે અને લોકો આ કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। બીજી તરફ એક ગર્ભવતી મહિલા છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી સુધી વરસાદ બંધ થયો તેમ છતાં પણ આ જે પાણી છે તે નથી ઓસર્યા। લોકોની મુશ્કેલીઓ હજી પણ યથાવત છે। સીધા જઈશું પ્રશાંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રશાંત, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં શું સ્થિતિ છે? કારણ કે વરસાદ તો લગભગ બંધ થઈ ગયો છે પરંતુ જે પાણી ઓસરવા જોઈએ તે પાણી હજી સુધી યથાવત જ છે। જે દિશા બિલકુલ પર્વત ગામ વિસ્તારમાં છે આપણે આ ગીતાનગરના દ્રશ્યો જોઈ શકાય છે। ફાયરની ટીમ ને મનપાની ટીમ અહીં પહોંચી છે, ક્યાંક રાહતની કામગીરીમાં જોડાઈ છે, પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે 3 દિવસથી વધુનો સમય છે આ ગીતાનગરમાં વીતી ગયો છે અને હજુ બી પાણી જે છે યથાવત જોવા મળી રહ્યા છે। તમને જોઈ શકાય છે બહાર કમર સમાન પાણી છે અને સોસાયટીની અંદર જો લોકો જશે તો ત્યાં કમરથી બી વધુ પાણી જોવા મળી રહ્યું છે। અંદર જવાય એ રીતના સ્થિતિ પણ નથી। હજુ બી જે છે હજારો મકાન જે છે પાણીમાં ક્યાંક ગરકાવ થઈ ગયા હોય આવા રીતના દ્રશ્ય છે અને સાથોસાથ દુકાનોમાં બી પાણી ભરાઈ ગયા છે। હાલ જેટલી પણ દ્રશ્યમાં દેખાઈ રહી છે તમામ દુકાનો 3 દિવસથી બંધ છે, એટલે વ્યાપાર પર બી ખાસી અસર જે જોવા મળી રહી છે। લોકો કામ ધંધે પણ અહીં જઈ શકતા નથી અને બાળકો જે છે શાળા કોલેજે જઈ શકતા નથી। હાલ જોઈ શકાય છે કે આ રીતના ખાડી છે, એક તરફ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને ખાડીનું પાણી હવે જે તે સીધું સોસાયટીઓ અંદર પ્રવેશી રહ્યું છે અને સતત 3 દિવસથી આ ગીતાનગરની આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના જે દાવા હતા કે આ વર્ષે અહીં પાણી નહીં ભરાશે, પરંતુ છેલ્લા 3 દિવસથી ગીતાનગરમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। લોકોને ભારે જે છે હાલાકી પડી રહી છે। મહાનગરપાલિકાની આ નબળી પ્રી મોન્સૂન કામગીરીના કારણે આ પરિસ્થિતિ જે છે જે સર્જાઈ છે। હાલ તો દ્રશ્ય જોઈ શકાય છે કે આખા જે રીતના વાહનો જે છે વાહનો બી પાણીમાં ક્યાંક ગરકાવ થઈ ગયા છે। લોકો જે છે ક્યાંક બહાર નીકળી શકતા નથી, મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જાણે કે પોતાના ઘરમાં લોકો કેદ થઈ ગયા હોય આવા દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। હજારોની સંખ્યામાં જે છે અહીં પરિવાર રહે છે। મહત્વની વાત એ કહી શકાય કે મેયરે પોતે પણ દાવા કર્યા હતા કે આ વર્ષે આવી પરિસ્થિતિ નહીં સર્જાશે, પરંતુ આ ગીતાનગર જ નહીં પરંતુ સારોલી હોય, પૂનાગામ હોય, કુમારિયા રોડ હોય, તમામ જગ્યાએ આ જ રીતના પાણી જ પાણી જે છે જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોને જે છે ભારે હાલાકી પડી રહી છે। હાલ જોઈ શકાય છે કે કંઈ કામ અર્થ લોકો જે છે એકલ દુકલ બહાર નીકળી રહ્યા છે, પરંતુ મોટા ભાગના લોકો જે છે ઘરની બહાર નીકળી શકતા નથી। વીજ પુરવઠો બિન છે અહીંયા 24 કલાકથી બંધ હતો, આવા થોડા જ મિનિટોની અંદર જે છે શરૂ થયું છે આ ફરીથી। પરંતુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની આ નબળી કામગીરીના કારણે શહેરીજનોને આ રીતના હાલાકી વેઠવાનો જે છે વારો આવ્યો છે અને લોકોમાં જે છે ક્યાંક પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ આભાર પ્રશાંત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ગીતાનગરનો આ વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છે શું પરિસ્થિતિ છે। વરસાદ બંધ થઈ ગયો છે સુરતમાં, તેમ છતાં પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે।